જય જય કરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને એ પણ સરકારી સોર્સિસમાંથી. અત્યારે આપણે હાલ કહેવતો ભણી રહ્યા છીએ. 1300 થી વધુ કહેવતો આપણે ટોટલ ભણવાના છીએ અને એ પણ સરકારી સોર્સમાંથી, એટલે કે અહીંયાથી પૂછવાની સંભાવનાઓ વધારે. જો તમને ઠીક લાગે તો અન્ય લોકો સુધી પણ તમે પહોંચાડી દેજો. તો જોઈએ આપણે કે લંગડાને વેદ કાણો, એટલે કે વિકલાંગની ગત વિકલાંગ જ જાણતા હોય છે, બરાબર. ત્યારબાદ લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય, એટલે કે બંને બાજુથી ગેરલાભ હોવો. લાકડાના લાડુ અથવા તો લોખંડના લાડુ તમે જે કહો એ. લાખ મળ્યા નહીં ને લક્ષેરી થયા નહીં, એટલે કે ફળ પ્રાપ્તિ માટે પુરુષાર્થ પૂરેપૂરો કર્યો નહીં. લાખના તૂટ્યા કોડીએ ન સંધાય, એટલે કે જેણે મોટી રકમની ખોટ ખાધી તે નાની રકમથી પૂરી શકાતી નથી. લાખે લેખા ને કોડીને દેખા, મતલબ લાખો રૂપિયાનો હિસાબ લખે પણ ધન ન કમાય. લાગે તો તીર નહીં તો તુક્કો, કાર્ય થાય તો સારું અને ન થાય તો સારું, પણ પ્રયત્ન તો કરવો જ રહ્યો. લાગે તો તીર અને નહીં તો તુક્કો, બરાબર. આ પણ સરસ મજાની કહેવત અને ઘણી બધી વખત તમે સાંભળી પણ હશે. લાડીને પાડીના નીવડે વખાણ, એટલે કે વહુને વાછડીની કામથી પરખ. લાલો લોભ વગર લોટે નહીં, મતલબ લોભી માણસ સ્વાર્થ સાધવા બધા ચાળા કર્યા રાખે, બધા પ્રયત્નો કર્યા રાખે. લાલો લોભે લૂંટાય, આવી પણ એક કહેવત છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. કોઈનો વાદ કરવો નહીં, પોતાની શક્તિ પ્રમાણે વર્તન કરવું. લાંબા હાથ હોય તે કાંઈ વાડમાં ખોસાય નહીં, મતલબ શક્તિ હોય તો તે કાંઈ નિરર્થક વેડફી દેવાય નહીં. લાંબુ જોઈને ડરવું નહીં ને ટૂંકું જોઈને લડવું નહીં, એટલે કે દેખાવ પરથી કોઈની શક્તિનો અંદાજ કઢાય નહીં. ત્યારબાદ લીમડાને 100 મણ સાકરમાં સિંચે તો પણ કડવો ને કડવો, એટલે કે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાંય અસલ પ્રકૃતિ તો યથાવત જ રહે, બરાબર. ત્યારબાદ જોઈએ લીલા ઝાડ હેઠળ ભૂખે મરે તેવો, મતલબ અતિશય શરમાળ હોવું, આળસુ, આવડત કે હોશિયારી વગરનું, મૂર્ખ હોવું. લીલા ઝાડ હેઠળ ભૂખે મરે તેવો. લીલા પીળા થઈને ફરીએ તે શા ઉપર, મતલબ બની ઠનીને મહાલવા ધનનો ખર્ચ થાય, પરંતુ આવો ખર્ચ કરતા પહેલા તેમાં વિવેક સાચવવો પણ ખૂબ જરૂરી છે. ત્યારબાદ લીલા વનના સુડા ઘણા, મતલબ લાભ દેખાય ત્યાં ઘણો આવે. ત્યાર પછી લીલો ઘડો ટપલા ખમે પણ સૂકો ન ખમે, મતલબ સહન કરવાની શક્તિ સૌની એક સરખી હોતી નથી. આ પણ સનાતન સત્ય. લુચ્ચાની 5 શેરી ભારે, મતલબ કપટ કરનાર માણસ ઘણીવાર જીતી પણ જતો હોય છે, કપટી માણસ. લુલી વાસીદુ વાળાને 7 જણ ઝાલવા જોઈએ, મતલબ પોતાના કામમાં બીજા માણસોને પણ રોકી રાખવા. ઘણાની ટેવ જ એવી હોય કે નાનું એવું કામ હોય તો એની હારો રાખવાનો રસાલો હોય, બધા કેટલા બધા લોકોની હારવાર રાખે ને ત્યારે જરાક અમથું નાનું એવું કામ કરે. લૂંટાયા તો લૂંટાયા પણ ચોર તો દીઠા, મતલબ લૂંટાયા પછીનો કોઈ અફસોસ નથી. લૂંટાયા પછી ભય શો, મતલબ સબળું ગુમાવી દીધું પછી બીક નકામી, એમ પછી બીક હે નહીં. આપણે ઘણી વાર આવો પણ જીવનમાં પ્રયત્ન કરતા, આખું બધું ખોઈ જ નાખ્યું, હવે કાંઈ ખોવા જેવું છે જ નહીં, એટલે માણસ નિડર બની જાય. લેતી વખત ઢીલા ને આપતી વખત વિલા, મતલબ લેવાનું ગમે પણ આપવાનું ગમે નહીં, મતલબ બૂચ મારવાની વાત અહીંયા કવિ કરવા માંગે છે. લેવા ગયો બકરીને ખોઈ આવ્યો ઊંટ, મતલબ થોડું સુખ લેવા જતાં મોટી પીડા આવી પડવી. લોકની લાજે કે પેટની દાજે, બરાબર, મતલબ લાચાર પરિસ્થિતિ. લોકની લાજે અને પેટની દાજે. લોકવાણી તે દેવવાણી, એટલે કે લોકોના અભિપ્રાયનો સ્વીકાર કરવો, લોકવાણી, બરાબર. લોટ ફાંકો ને હસવું એ બે સાથે ન બને, એક સાથે બે કામ કરાય નહીં, બરાબર. એક સાથે બે ઘોડે ચડાય નહીં, નહીતર બાવાના બેય બગડે. કેટલી બધી કહેવતો આપણે ભણી લીધી એક સાથે જ તે. આમ આપણે ભણી લેવું જોઈએ, આપણને હંમેશા યાદ રહેશે, બરાબર. લોભ ત્યાં થોભ નહીં, લાલચ કદી ક્યારેય તૃપ્ત થતી નથી. લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે, એટલે લોભ કરનાર હંમેશા છેતરાય, એટલા માટે કે લોભીનું ધન ધુતારો ખાય, બરાબર. એ સંદર્ભ આ છે. લોભે લક્ષણ જાય, એટલે કે લોભથી બુદ્ધિ નષ્ટ થાય. વખત આવ્યો ખોટો અને બાપ કરતા દીકરો મોટો, ક્યારેક એવી વિપરીત વેળા આવે છે જ્યારે અનુચિત અને જેમાં તર્કબદ્ધતા નથી એવા સંજોગોને પ્રાધાન્યતા મળે છે. વખત જાય પણ વાત રહી જાય, એટલે કે કાળ જાય પણ કેણ રહી જાય, એ પણ બીજી કહેવત, બરાબર. વખત તેવા વાજા, બરાબર, સમય પ્રમાણે વર્તન કરવું જોઈએ. ત્યાર પછી વખત તેવી વાત ને પવન તેવી પીઠ, એટલે કે લાગ જોઈને ઘા કરવો. વખતના ગીત વખતે ગવાય, જેવો સમય હોય તેને અનુરૂપ વર્તન કરાય, મતલબ વખતના ગીત વખતે ગવાય. વખતની વાત વખત છાજે, જે સમયે જે કરવું જોઈએ તે સમયે તે જ કામ કરવું જોઈએ. એક સાથે આમ બહુ મલ્ટીટાસ્કિંગ બનવું જોઈએ નહીં.
વખાણેલી ખીચડી દાઢે વળગે એટલે કે અતિશય પ્રશંસા પામેલી વસ્તુ છેવટે હાનિ પહોંચાડે. વખાનો માર્યો વન વેઠ એટલે કે ખરાબ વખત આવ્યો હોય તો વનવાસ પણ વેઠવો પડે. વગ કરે પગ મતલબ લાગવગથી પ્રવેશ પામી શકાય છે. વગર બોલાવ્યું બોલે એ તણખલાને તોલે એટલે કે આપ બોલો પોતાનું સમાન ગુમાવે છે. વગર બોલાવ્યું બોલે એ તણખલાને તોલે, એનું કોઈ બહુ કિંમત રહે નહીં, એનું કોઈ મૂલ્ય રહે નહીં. વચમાં આડી રાત તેની શી વાત એટલે સમય હોય તો સમસ્યાનો નિકાલ થઈ શકે. વડ તેવા ટેટાને બાપ તેવા બેટા એટલે કે જેવા બાપના ગુણ હોય તેવા તેના દીકરાના એના સંતાનોના ગુણ હોય છે. વડા થઈએ પણ વડાની હારમાં ઊભા રહીએ ત્યારે ખરા. મોટાઈ રાખવાની નહીં પણ મોટા સજ્જનો જેવા સત્કર્મો કરીને તેઓની કક્ષા સુધી પહોંચીએ તો જ એને મોટાઈ કહેવાય. બરાબર, એટલે એવું સત્કર્મો કરી જાણવા. વધાર્યું વધે ને ઘટાડ્યું ઘટે, જે પ્રમાણે વાપરીએ તે પ્રમાણે વધઘટ થાય. વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. જેને લીધે પોતે કાર્ય કરી રહ્યા છે તેનું હિત વિચાર્યા વિના માત્ર પોતાનો લાભ થાય એ રીતે કામ કરવું. એટલે કે અહીંયા થોડીક સ્વાર્થી વૃત્તિની વાત થાય કે વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. વર રાજી શીખથી ભિખારી રાજી ભીખથી. જેવું પાત્ર હોય તેવું તેને મળે તો તે ખુશ થાય. ત્યાર પછી વર વિનાના હજો પણ ઘર વિનાની ન હજો મતલબ સ્ત્રીઓ માટે પતિ કરતાં પણ આશ્રય સ્થાન વધારે મહત્વનું છે. વર વિનાની હજો પણ ઘર વિનાની ન હજો. વરને કોણ વખાણે તો કે વરની માં મતલબ કે પોતે એટલું સારું એમ પણ માનું કે કોઈ પોતાનું કામ કર્યું તેને ખૂબ સારું લાગતું એટલે કીધું કે વર કોણ વખાણે તો કે વરની માં. વરમાંથી ઘર થાય. વરના પુરુષાર્થથી ઘર વસાવવા માટે સગળી જરૂરિયાતો પૂર્ણ થતી હોય છે. વરસ ખાઈ ગયો છે મતલબ ઉંમર પ્રમાણે શરીર ન થવું. વરસાદ અને વહુને જશ નહીં, બંનેની અનિવાર્ય છતાં તેમની ટીકાઓ થાય જ. ત્યાર પછી વરસાદના ભીંજવેલા સારા પણ સૂકવેલા માઠા મતલબ ભીંજવાની ક્રિયા ક્યારેક આકસ્મિક છે ને પ્રાયોજિત હોય તો પણ તેમાં આનંદ માણવાનો ઉદ્દેશ્ય છે, જ્યારે સૂકવવાની ક્રિયામાં ચોક્કસ હેતુ છે અને તે વરસાદમાં પાર પડતો નથી. ત્યાર પછી વસુ વિના નર પશુ બરાબર, લક્ષ્મી વિનાના માણસની ગણના થતી નથી. વાલાજીના મહિના ગાવા મતલબ દોષો વ્યક્ત કરવા. વહુ વછેરો ને વાછરડો એ નીવડે વખાણ. કોણ કેવું છે એ સમય આવે એની ઓળખાણ થાય. એટલે કીધું કે વહુ વછેરો ને વાછરડો એ નીવડે વખાણ. વહુની રીસ ને સાસુનો સંતોષ, જે પરસ્પર વિરોધી છે તે એકબીજાને નુકસાન થવાથી સંતોષ અનુભવે છે, આનંદમાં રાચે છે. ત્યાર પછી વહેતી ગંગા ને ચાલતો ધર્મ. વહેતી ગંગા અને ચાલતો ધર્મ. પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એ પ્રમાણે ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવાનું પાખંડ કરવું. ત્યાર પછી વહેલો તે પહેલો ને ભૂલે તે ઘેલો મતલબ પહેલાની પહેલ. ત્યારબાદ જોઈએ વ્યવહાર વધાર્યો વધે ને ઘટાડ્યો ઘટે એટલે કે અપનાવેલા અભિગમ અનુસાર જાહેર જીવનમાં પરિણામ મળતું હોય છે. વળી એક ખીલાનું દુઃખ તો મોભને હજારનું. નાનાને થોડી ને મોટાને વધારે જવાબદારી, તેથી તેને વધુ પીડા સહન કરવી પડતી હોય. બહુ સરસ આ બધી કહેવતો એમને થોડુંક આપણે વિચારીએ ત્યાં જ આપણને ખ્યાલ પડી જતી હોય. ત્યારબાદ વા એટલા ઘા બફા સૌ નફા મતલબ બાફ લેવો એ સારું પણ પવન એ નુકસાનકારક છે. વા જોઈ વહાણ હંકારવું મતલબ સમય અને સંજોગો પારખીને કામ કરવું. ત્યાર પછી વા વાતને લઈ જાય મતલબ કશું જ છાનું ન રહે. કોઈ પણ એવી નાની પણ બાબત હોય વા એટલે કે પવનની જેમ એ વાયુ વેગે ફેલાય. વાયે ઉડ્યા હાથી જાય ને ડોશી કહે મારી પુણીઓ ક્યાં મતલબ મોટું નુકસાનમાં નાના નુકસાન બદલ દિલગીર થવું. વાઘને બકરી એક ઓવારે પાણી પીએ મતલબ પ્રેમ અને સહિષ્ણુતાને વર્તનમાં ઉતારવા. તો દોસ્તો આપણી ખાસ કહેવતો હતી, પરીક્ષાલક્ષી કહેવતો આપણને ખૂબ જ મદદરૂપ થશે. જો તમારે જીસીઆરટી આધારિત શબ્દ ભંડોળ ભણવું હોય 6 થી 12, તમારે કોન્સ્ટેબલનો કોર્સ ભણવો હોય, તમારે સીસીનો કોર્સ ભણવો હોય, તમારે જનરલ કોર્સ ભણવો હોય તો એના માટેની આપણી એપ્લિકેશન છે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ. તો તમે એ પણ ડાઉનલોડ કરીને ભણી શકો છો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ આપણા શબ્દ ભંડોળના લેક્ચર સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.